સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મોકયું છે જ્ઞાનીએ કેવું. પૂજ્ય શ્રી મગન બાપાની 8 દાયકાની પરમ કુબોધોની ભક્તિના ભાવથી 80 વર્ષો સતત 19મી વર્ષે મંત્ર સ્મરણ અને આગળ ભક્તિ લીધી. આયુષ્ય જીવનના 100 વર્ષને 7 દિવસ છેલ્લા દિવસ સુધી ભક્તિનો ક્રમ જારી રાખ્યો અને સેંકડો મુમુક્ષુઓને પરમ કુબોધોની ભક્તિનો લાવો લૂંટાયો. એની જીવનયાત્રા વિશે જોઈએ આપણે. આ 9મો દેવિલય દિન. તું એકલો જાને રે, કાંટા આવે, કંકર આવે, ધોમ દખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. આમે વિતરાગ દર્શનના બધા સાધનો અધ્યાત્મના છેલ્લે અસંગ થવા માટે છે. શ્રીમદ રાજચંદ્રને આ કાળે પરમાત્મા તરીકે ઓળખીને ઓળખાવનાર પૂજ્ય શ્રી મગન બાપાની જીવન યાત્રા. જૈન અધ્યાત્મ જગતમાં આજે શ્રીમદ રાજચંદ્ર નામથી કોઈ અજાણ નથી, બધા જાણે જ છે. એની લેખન શક્તિ જે હતી ગોપાલદેવની, એ સત્પુરુષના વચનનું યોગ બળ એ બધા જાણે છે. અમુક કારણો લઈને વ્યવહારિક રીતે બોલી ન શકાય, પણ વધતે ઓછે અંશે બધા જાણે જ છે, જાણીને ઘણા માણે છે. શ્રીમદની બાલ્યાવસ્થાનો કાળ કાઠિયાવાડમાં મોરબી નજીકના વવાણિયા નામના ગામમાં ગયો, પણ વ્યવસાય ક્ષેત્ર 10-10 વર્ષ મોહમી ક્ષેત્ર મુંબઈ હતું. જે કર્મ ઘણા લાંબા કાળે ખપે એ અલ્પ સમયમાં ખપાવવા માટે આ ઉદીર્ણા કરી ગોપાલદેવે અને મોહરાજાના ઘરમાં જઈ પ્રભુશ્રીજી કહે છે મોહને થાપો માર્યો. અધ્યાત્મ ક્ષેત્રમાં વધુમાં વધુ લાભ પરમ કુબોધના બોધનો ચરોતર પ્રદેશના લોકોને થયો. આજે પરમ કૃપાદેવના 4-4.5 લાખ સ્તુતિ પાઠક હશે, 5 લાખ. એમાંથી 75% જેટલા જૈનેતર છે. પાટીદાર, સુથાર, લુહાર, કડિયા, કુંભાર એ બધા. અને 50-75 હજાર જૈન હશે, જન્મે જૈન જે કહેવાય એ. તેમાંથી એક પાટીદાર કુટુંબના શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ કે જેઓએ આ ભવે શતાયુ જીવનના છેલ્લા 8 દાયકા એટલે 80 વર્ષ 81 વર્ષ ગણી હતો. 19મી વર્ષે મંત્ર લીધો, 100 વર્ષને 7 દિવસ એટલે 81 વર્ષ શ્રીમદ રાજચંદ્રની ભક્તિ કરી અને કરાવી. તેવા પ્રથમ હરોળના ભક્તની ભક્તિ વિશે આપણે આ સત્સંગ વાંચનમાં જોઈએ. આણંદ જિલ્લાનું નાનકડું ગામ સુણાવ, રળિયામણું ગામ. એક સાધારણ પણ સદાચારી પાટીદાર અને કુળધર્મ વૈષ્ણવ કુટુંબમાં તેઓ જન્મેલ. પૂજ્ય બ્રહ્મચારીજી કુલધર્મ પાટીદાર વૈષ્ણવ કુટુંબમાં જન્મેલ. પ્રભુશ્રીજી ભાવસાર કુટુંબમાં જન્મેલ. જાતિ વૈષ્ણવ ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. કુળધર્મ વૈષ્ણવ સદાચારી સાધારણ પાટીદાર કુટુંબમાં તેઓનો જન્મ થયેલ. બાળપણમાં પિતા અને કાકા સાથે રામ અને કૃષ્ણની કથા વાર્તા સાંભળવાનું જવાનું અવારનવાર બને. એક પ્રકારનો માહોરો હતો કે દાદા દાદી કે વડીલો આવી કથા વાર્તા સાંભળવા જાય, કોઈ પણ હોય, જૈન જૈનેતર, નાના છોકરાને આંગળે લઈ જાય. એટલે નાનપણથી જ કુમળું ઝાડ વાળી એમ વળે સંસ્કાર આવે ધર્મના, સદાચારના, નીતિના. સંપ્રદાયના ભેદ નહોતા એ રીતે. રામકથા હોય, કૃષ્ણ કથા હોય. રામ અને કૃષ્ણની કથા વાર્તા સાંભળવા જવાનું અવારનવાર બનતું. પોતે ભક્તિના લાયકાથી ઘણીવાર કહેતા સત્સંગ સમાગમ દરમિયાન કે મને એમ થાય, એટલે મગન બાપા વિચારે કે મને એમ થતું ત્યારે હું નાનો હતો ત્યારે કે હું હોત તો કનૈયા સાથે ગેડી દડે રમતો જ. ત્યારે શેષનાગને નાથ્યો ને બધી વાત આવે જ ને કે હું હોત તો કનૈયા સાથે ગેડી દડો રમતો હતો.
આગળ જતા શ્રીમદ રાજચંદ્ર એ શ્રી મહાત્મા ગાંધીજીના સમકાલીન હમણાં જ થઈ ગયા આ કાળની વાત. હજી ગાંધીજીને મળેલા ઘણા બધા એવા પોતાનો ઇતિહાસ તાજો કરે છે, અક્ષરશ બધી વાતો કરે છે. એટલે આ હમણાં જ બનેલી વાત, ગઈકાલની કહો તો ચાલે. શ્રી મહાત્મા ગાંધીજીના સમકાલીન હમણાં જ થઈ ગયા તેની વાતો કરતા તેઓ પરમત ખેદ વ્યક્ત કરતા કે તો આપણને ભગવાન હાથ તાળી દઈને ચાલી ગયા. પરમ કોદે લખેલ કે જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચોકસી કરવી અને આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. વચનામાં 466 પેટલાદનો પત્ર છે, પહેલી કોલમ છે કે જેની પાસેથી ધર્મ માગવો તેની પાસે છે, ચકાસણી કરવી પડે. પણ ચકાસણી કરવી કઈ રીતે? આજી હજી સાધક દશામાં આવ્યો નથી, મુમુક્ષુ થયો નથી, તો જો એને મોક્ષ માટે ગયો હોય, એને પગલું માંડ્યું છે છૂટવા માટે, તો નક્કી ઓળખી શકે. વ્યવહાર માટે ગયો હોય તો ફસાવાનો. આ કોયડો છે પણ કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રો કે છૂટવા માટે ગયો હોય તો ફસાય નહીં. બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખ્યું છે કે ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું અપમાન લાગે ને, આ ગુણ કેવી રીતે ગાય? પણ પછી લખે જ બ્રહ્મચારીજી, બહુમાન જો હૃદયે રહ્યું અપમાન સમજુ ના ગણે, તુકારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માતને. મને બોલતા નથી આવડતું, મને લખતા નથી આવડતું, એ ભગવાન મારે તમારા ગુણ ગાવા છે. નાને મોઢે મોટી વાત ને, ના, ગુણ ગાવા છે. નાનું છોકરું ખોળામાં હાથ પગ ઊંચા કરે, તુકારો કરે, પાણી આપ કરે, માં રાજી જ થાય કે મારો બાબો બોલતા શીખ્યો. એમ આ વાત્સલ્ય ભાવથી તમે માતા પિતા ત્વમેવ, એ તો રાજી જ થવાના છે. અને એટલે જ તો ભક્તિના બળે પરમ કુબોધને સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજીને બ્રહ્મચારી ઓળખી જ ગયા ને. 44 વર્ષ મોટા સૌભાગભાઈ અને પ્રભુસિંહ સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા, ઓળખી ગયા. બંને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. કામ એક આત્માર્થનું બીજો નહીં મંદ્રોગ એવું હોય તો ઓળખાણ થાય જ્ઞાનીની. આ તો ભૂતકાળની વાત. આ કાળે મગન બાપાએ પરમ કોદને કેવી રીતે ઓળખ્યા, આખો ઇતિહાસ છે. અવસરે આપણે જોશું એના જ અવાજમાં કે આ માર્ગમાં આવ્યા કેવી રીતે, કુપોદને ઓળખ્યા કેવી રીતે. 13 વર્ષની ઉંમરે શાળાના પગપાળા પ્રવાસ દરમિયાન સોણાવથી ખંભાત વડવા જવાનું થયું. ખંભાતમાં રાજાનો મહેલ, ઐતિહાસિક શહેર, મંદિરો બધા 70, 75 કેટલા દેરાસરો, બધા પ્રાચીન દેરાસરો. આ બધા મંદિરો જોઈ અને પછી વડવા આશ્રમ આવ્યા. એટલે ખંભાત, મૂળ ખંભાતથી 1 કિલોમીટર દૂર વડ અને વાવ, વડવા ગામ, અંબેદપુર કહેવાય પોસ્ટલ એડ્રેસમાં. મોટો વડ અને વાવ હજી છે, મૂળ વડ તૂટી ગયો છે. વડવા આવ્યા. આ ભવની અપેક્ષા તો જેના નામથી પણ અજાણ એવા મગન બાપાએ પરમ કોદના ખડગાસનવાળા ચિત્રપટના દર્શન કર્યા. અને એનું સ્વપ્ને જો દર્શન થાય તો બધું બદલી જાય. એક જ સાચું વંદન, જીનવરપતિ વર્ધમાન પ્રતિ, નર નારીને તારે ભયંકર ભવસાગરથી. કરંટ લાગે વીજળી જેવો. બધી તૈયારી હોય જ, પૂર્વના સંસ્કાર હોય જ. એ પછી સમવાયકાળનો ભેગા થાય ત્યારે ચિનગારી જાગે અને સતનો રણકાર જાગે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. આ વચનની યથાર્થતા પુરવાર કરતા હોય તે પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે શ્રીમદ રાજચંદ્ર નામના કોઈ વિતરાગ પુરુષ તો નહીં, એક શતાબ્દીની શીઘ્ર કવિ કે અરે એક શ્રાવક છે તેની પણ જાણકારી નહીં કે આ ફોટો કોનો છે એ ખબર નહીં. માત્ર તે મુદ્રાના દર્શન માત્રથી ઓળખી ગયા. અહો, સત્પુરુષની મુદ્રા એ આ અલૌકિક છે. કુપોદની આ મુદ્રા કુપોદ પોતે જ આપી છે, આત્મબળથી ઊભા થઈને આપી છે. સુખલાલ છગનલાલે, વિરમગામવાળા સુખલાલ છગનલાલે ફોટા પાડ્યા કે તમારી હયાતી પછી અમારે અવલંબન શું? તો કે શક્તિ નથી પણ આત્મબળથી ઊભા થઈએ છીએ. દશા કેવી છે? ભગવાન પાર્શ્વનાથ જેવી, રાગ અને દ્વેષ વગરની પૂર્ણ વિતરાગી દશા. આ મુદ્રાના દર્શન માત્રથી ઓળખી ગયા. તે પણ આ ભાવની અપેક્ષાએ જૈની સંબંધની સમજણ વગર. મગન બાપા કહેતા સમાગમમાં, અમને તો અમારા ગુરુ કહેતા
કે હાથી માર કરતો આવે ને તો હાથીના પગ નીચે કચરાય મરવાનો, પણ અપાસરાના ઓટલે પગ મૂકવાનો નહીં. ગોપાલે લખ્યું છે ઉપદેશ એમાં, જૈન અને વેદને જન્મથી જ વ્યાર, ધર્મ જણવું, વ્યવહારે કાંઈ નહીં, પણ ધર્મની બાબતમાં એક કે આવે જ નહીં ક્યારે, ભલે બધાને મોક્ષ જોતો હોય. એ તો ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, આ બધું પૂર્વજન્મની ઉચ્ચ કોટીની આરાધના, સંસ્કાર અને સત્સંગની સંધિ સૂચવે છે. પ્રભુશ્રીજીનો જમણા પગનો અંગૂઠો તપાસી કુપાદેવ અંબાલાલભાઈને કહેલું એ જ દિવસે સાંજે નિવૃત્તિ અર્થે ફરવા નીકળે ત્યારે કે આ પૂર્વના સંસ્કારી પુરુષ છે આ સાધુ. એટલે પૂર્વના સંસ્કાર હોય જ. આ 5-15 ભવ કે આ ભવના 10-15 વર્ષનો હિસાબ નથી. આ ભવે ભવની આરાધના પછી આ થાય. બી વવાઈ ગયું હોય ઉગી નીકળે. ક્યાં નૈસરનો ભવ, ક્યાં ત્રિદંડીનો ભવ, અને પછી ક્યાં ભગવાન મહાવીર. સંસ્કાર અને સત્સંગની સંધિ સૂચવે છે. એ બધું ભેગું થાય. સમયકાળો કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. ચિનગારી લાગે ને પછી થાય. પછી જેટલો પુરુષાર્થ વધારે એટલું જલ્દી થાય, મંજિલ જલ્દી આવે. ધીરે ધીરે ચાલે તો આવે, પણ વાર લાગે. આવે ખરા. એકવાર ઓળખાણ થઈ એટલે મંજિલે પહોંચવાનો છાપ લાગી ગઈ એને. ભક્ત બીજ પલટે નહીં, જો જોગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. પૂર્વના સંસ્કાર, ઉચ્ચ કોટીની પૂર્વજન્મોની આરાધના અને સત્સંગની સંધિ સૂચવે છે. તેઓ તે ચિત્રપટમાં નીતતી વિતરાગતાથી પકડાયા, ગ્રહાયા. તે એવા કે તે સમયના બાળ માનસ પર એક અલૌકિક છાપ પડી ગઈ. 13 વર્ષના 60 છોકરા હતા. કોઈને નહીં ને તમને કેમ અમે પૂછેલું, એ તો જ્ઞાની ગમે. પૂર્વનું ક્યાંક હશે ને, એ તો હોય જ ને. કે આપણે કોઈ હેરાન થાય કે બહુ તકલીફ પડે કે મોટો રોગ થાય એમ કે પહેલાના કર્મ હશે, તો એમાં એવું હોય તો આમાં એવું કેમ ન હોય. એવા તો નજરાઈ ગયા કે 6 મહિના સુધી પોતાને સ્વપ્નમાં પણ ગોપાલજીના દર્શન થયા કરે, અને પરિણામે એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચડે બીજે પામે રે, અને મન બીજે પામે ચડતું બંધ થઈ ગયું. કુળ ધર્મે વૈષ્ણવ પરિવારમાં ઉછરેલ એવા તેઓ 1-2 નહીં 33 કરોડ દેવદેવીઓ, કુળ દેવતા, ભૂત પ્રેત, ડેન ડાકણ, કુળગુરુ, ભુવા, મંત્ર તંત્ર બધી માન્યતા ફગાવી દીધી. પતિવ્રતા સ્ત્રીની જેમ આવે છે ને, બીજો મન મંદિર આણું નહીં, એમ કુળવત રીત રાજેશ્વર. આ ભવે હજી ખબર નથી કે કુપોદો કોણ એ, આ ચિત્રપટ કોનું છે એ નથી ખબર, પણ આ છે અલૌકિક પુરુષ કે નજરાઈ જવાય. આ પૂર્વના સંસ્કારની સંધિ સૂચવે છે. મેં તું જ કારણ સ્વામી ઉવેખ્યા સૂર ગણા, તવનમાં આવે છે ને કે બધા દેવલાને મેં ફેંકી દીધા તારે માટે. એ વિતરાગ, તારે માટે તારી સાથે મારે સંબંધ જોડવો છે, એ બીજો મન મંદિર લાવીશ નહીં. આ બધું ધીરે ધીરે નહીં, એકી સાથે જ અનાદિ મિથ્યા માન્યતાનો એક સમટો ગોટો વાળી નાખ્યો. અરે સપનામાં દેવો ડરાવે ને ધમકાવે, કહેતા કે 6 મહિના સુધી મને કુપાદુનું ચિત્રપટ સપનામાં આવે દેખાય. આ બાજુ દેવલા કે મને ધમકાવે, જો મગન આમ કરીશ તો આમ. આ મગનની શ્રદ્ધા હવે બદલવાની નથી. કહેતા આ મગન હવે રાજ મગન તમારો થાય એમ નથી. ગમે તે ડરાવો તમે, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસર, હવે ફેરફાર નહીં થાય આમાં. પછી તો એ કહેતા કે આ એવી ધાતુનું બનેલું છે આ માથું અને આ ગળું, એ બટકી જાય, તૂટી જાય, વળે નહીં, બીજે નમે નહીં. શાળાનો 7 વર્ષનો અભ્યાસ પૂરો થયો અને શાળાની પરીક્ષા પાસ કરી વણાટ અને ઉર્દુ ભાષા પણ શીખ્યા. તે એટલે સુધી કે ઉર્દુની 6ઠ્ઠી પરીક્ષા કાબિલ પણ પાસ કરી. પહેલી, દૂસરી, તીસરી એમ 6ઠ્ઠી પરીક્ષા કાબિલ કહેવાય ઉર્દુની, એ પાસ કરી અને મુસલમાન શિક્ષકોને ઉર્દુ પણ ભણાવતા. 19 વર્ષે શિક્ષકની નોકરી ₹15ના પગારથી શરૂ કરી. ₹15 પગાર મહિનાનો, એટલે રોજના 8 આના 50 પૈસા. અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં જઈ પરીક્ષા પાસ કરી, જે આગળ જતા હેડમાસ્ટર બનવા કામ આવે. એટલે આપણે જે કોલેજ કે મહાવિદ્યાલય એમ નહીં, પણ અમુક ટ્રેનિંગ હોય. એટલે ગવર્મેન્ટના માસ્ટર ટીચરને 2 વર્ષની ટ્રેનિંગ મળે, એ કરે તો હેડમાસ્ટરમાં એ શિક્ષણ કામ આવે. એટલે 15નો પગાર 17 થઈ જાય, પછી 18 થઈ જાય. એટલે હાથ ના લંબાવવો પડે અને પરમાત્મામાં દિનતા નહીં કરવાની.
આ તો મૂળભૂત સિદ્ધાંત છે. પરમ કુવલદેવની દાસી તરીકે ભક્તિ કરનાર શ્રી લલ્લુજી સ્વામી કે જે આ માર્ગમાં પ્રભુશ્રીજી તરીકે ઓળખાય છે, તેમના પ્રથમ દર્શન 8 વર્ષની ઉંમરે થયેલા મગન બાપાને. બીજી કંઈ ખબર નહીં કે કોણ કે કોને માને છે અને શું છે, પણ એના કાકા સાથે દર્શને ગયેલા અને પ્રભુશ્રીજી સુણાવની ભાવળે ભક્તિ સત્સંગ અર્થે પધારેલા. પોતાથી વરિષ્ઠ શિક્ષક શ્રી મનહરભાઈ માસ્તર જન્મે જૈન, તેઓના પરિચય જૈન ધર્મ વિશે અને શ્રીમદ રાજચંદ્ર વિશે થોડું જાણવા લાગ્યા. આ સિનિયર ટીચર મગન બાપા, નવા જુવાનિયા માસ્તર. બીજી શું વાત હોય બેની? એક 55 વર્ષના હોય અને એક 19 વર્ષના હોય. બીજી વાતે શું કરવાની હોય? એટલે ધર્મની વાત કરે કે હું સાંભળું, અને કુપોલદેવની વાત કરે બધી. તેઓ 19 વર્ષની ઉંમરે અગાસ આશ્રમમાં પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા ગયા. એટલે 8 વર્ષે પ્રભુના દર્શન કર્યા, પછી એકવાર 14મે વર્ષે જવાનું થયેલું. પણ આવું બધું ખબર નહીં. પછી મનહરભાઈ માસ્તર કહે છે કે મંત્ર લેવો જ તારે? મંત્ર લે એટલે આજ્ઞામાં આવી જાય. તો કે હા. એટલે અગાસ આશ્રમ જાય છે, પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા ગયા. અને પૂજ્ય પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારીજીએ પરમ કુલના ચિત્રપટ સમક્ષ મગન બાપાને 3 નમસ્કાર કરાવ્યા. વિનયપૂર્વક, વિધિપૂર્વક મંત્ર લેવાનો હોય. અને સજાત્મ સુખ પરમગુરુ મંત્ર 3 પાઠ, 20 દુહા, યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ સાથે રાત્રિ ભોજનનો ત્યાગ. જન્મે વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યા છે અને પાટીદાર છે, રાત્રે નહીં ખાવાનું. 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, જુવા, આમિષ, મદિરાદારી, આહેટેક ચોરી કરનારી. એટલે કંદમૂળ નહીં ખાવાનું, રાત્રે નહીં ખાવાનું, એવું બધું. પછી કંદમૂળ નહીં ખાવાનું, સાથે અનંતકાય એવા જ હોય બધા, પોંકે નહીં ખાવાનું. નિયમ લઈ લીધો બધો. પછી ઘરે રસોઈ મળશે કે નહીં સૂર્યાસ્ત પહેલા, એ પછી મારે આ કરવું જ છે. બંદર છો દૂર છે, જાવું જરૂર છે. આ ત્યાગની આજ્ઞા લઈ લીધી બધી. સાથોસાથ શ્રી મગન બાપાએ આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા માંગી. બ્રહ્મચર્ય કે ના, તૈયાર થઈને આવવું પડે. તો હું તૈયાર જ છું. તો કે ના, એમ ન મળે. પાછા પ્રભુશ્રી પાસે ગયા. પ્રભુશ્રી પૂછે છે કેમ પાછા આવ્યા? મંત્ર આપવાનું કહ્યું હતું, આજ્ઞા ભક્તિ આપવાનું કહ્યું હતું. તો કે આ છોકરો બ્રહ્મચર્યની આજ્ઞા માગે છે. પ્રભુશ્રી સામું જોઈએ છે. 19 વર્ષના મગન બાપાની સામે આપી દો કે પાછા જાય છે. 3 નમસ્કાર કરી અને બ્રહ્મચર્યની આજ્ઞા લીધી રાજ મંદિરમાં. આ બધું આ કાળમાં બનેલું. બ્રહ્મચર્યની આજ્ઞા માગી, જે પૂજ્ય બ્રહ્મચારીજીએ નકારી અને માતા પિતાને પૂછી તૈયાર થઈને આવવા જણાવ્યું. પણ હું તો તૈયાર જ છું, મગન બાપા બોલ્યા. અને પ્રભુજી પાસે જઈ વાતનો ખુલાસો થતા જીવની પાત્રતા ઓળખતા એવા આત્મજ્ઞાની સંત પ્રભુશ્રીજી તો બ્રહ્મચર્યની આજ્ઞા આપવા દે છે. આ પ્રમાણે આજ્ઞા ભક્તિ સાથે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા પછી મગન બાપા કહેતા હતા, મેં ખેંચી લીધી કે મારે જોતી જ તો. પરમ કુવલજી બોધ્યું છે તે પ્રમાણે લક્ષ્મીના અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો. વ્યવહારમાં કે ભણ થોડું કમાય એટલે સારું ઘર મળે, સારી પત્ની મળે, સારો પતિ મળે. એટલે લક્ષ્મીના અધિકાર વધે, પછી કન્યા મળે. એ પ્રમાણે પછી શું થાય? પછી કુટુંબ ને પરિવાર વધે. મગન બાપા કહેતા કે શિક્ષકની નોકરી તો પગાર શરૂ થઈ ગયો છે, 15 રૂપિયા મહિનાનો, ખીચડી કરતા આવડે છે. તો હવે સંસાર માંડવો છે શા માટે? બહુ પુણ્ય કર્યા પુણ્યથી આ મળેલો મનુષ્ય દેહ હવે એળે શા માટે ગુમાવવો દેવો છે? કેમ કે આ બધું વધશે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, તો શું વધશે? સંસાર. તો નરદેહનું શું થશે? કોપલ હારી જવાનું. મારે હારવું નથી. હવે આનંદકાલથી હાર્યો જ છે જીવ, નફાનો વેપાર કર્યો જ નથી. હવે આ ભૂલ સુધારી લીધી. પોતાના પૂર્વના સંસ્કાર, આરાધના અને પૂજ્ય બ્રહ્મચારી અને પૂજ્ય પ્રભુશ્રીજીનું અને કુપોલના ચિત્રપટ મુદ્રાનું આ યોગ બળ. આપણે રોજ બોલીએ ને, અહો સત્પુરુષની મુદ્રા, વચનામૃત અને સત્સમાગમ. આ ત્રણેય મુદ્રા, વચનામૃત અને સત્સમાગમ. હવે આ પ્રમાણે સંસાર માંડવાની અનાદિથી થતી ભૂલને સુધારી લીધી. ખાવા પીવાનું, ઘર મોટું લેવાનું, મુમુક્ષુને માંડ આજીવિકા જેટલું મળે તો એ ઘણું છે. ગોપાલદેવે 706માં લખ્યું છે. તે પ્રમાણે શિક્ષક તરીકે પગાર વધારાની વાતમાં મગન બાપા કહેતા, મેં ક્યારે રસ લીધો નથી. બધા કે હવે વધશે, 1 રૂપિયો વધશે. હું રસ જ ન લઉં કે એ વધવાનો છે તો વધશે, નહીં તો આજીવિકા ચાલે છે.
રોટી કપડાં ને મકાન, નાનું એવું ઘર હોય, એકલા જ છે, ખીચડી બનાવતા આવડે છે, 2 જોડી કપડાં હોય તો શું જોઈએ છે? ભોગ ઉપભોગ કરવા છે અને પાપ કરવા પડે. કબીર કહે છે આધી રોટી હબકી, આખી ખાય આપ, મહેનત કરે તો આખી મળે, જો જાયગા ચોપડી કરના પડેગા પાપ. કે ગોપાલદેવ કહ્યું છે મુમુક્ષુને માંડ માંડ આજીવિકા મળે તો ઘણું છે. તે પ્રમાણે શિક્ષક તરીકે પગાર વધારાની વાતમાં કે બધા ટોળે ટોળા મળે, બધા બધા ભેગા થાય રિસેસમાં, હું ક્યારે રસ લવ જ નહીં. પરમકોનું વચન છે કે જે વિદ્યાર્થી ઉપસંગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં અને સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. આ ચરિતાર્થ કરી મગન બાપાએ ઉર્દુ ભાષાની કાબિલ પરીક્ષા પાસ કરી હતી અને વિસ્મૃત કરી નાખી, અને અંગ્રેજી શીખવાનો તો વિકલ્પ કર્યો જ નહોતો. ઉર્દુ ભાષા આવડે અને 6ઠ્ઠી પરીક્ષા પાસ કરે તો સામાન્ય ઇંગ્લિશ શીખવું કંઈ અઘરું નથી. કારણ કામ શું છે? આત્માર્થે લેખે નથી લાગવાનું, તો આજીવિકા તો ચાલે છે. તો જેટલો કચરો ભેગો કરશો એ પાછો કાઢવો પડશે ને. પ્રભુજી કહેતા જેની પાસે કચરો વધારે એને વધારે મહેનત કરવી પડે. એટલે આત્માર્થે ક્ષયોપશમ ન વાપરે અને વધારતો જાય ક્ષયોપશમ, તો આત્મજ્ઞાન થતાં પહેલાં આ બધો કચરો કાઢવો પડે ને. ભક્તિના આ ક્રમમાં શનિ, રવિ અને અન્ય રજાના દિવસો દરમિયાન અવારનવાર પૂજ્ય બ્રહ્મચારીજી પાસે જવાનું બને. અગાધ આશ્રમમાં તેઓની સામે બેસી પલાઠી લગાડી મૌન રાખી મગન બાપા કહેતા હું તેમની મુખમદ્રાના દર્શન કર્યા કરું. મને કે ના મુખડાની માયા લાગેલી કે મને પૂછતા શું આવડે બધું જૈન ધર્મનું, એટલે હું સાંભળ્યા કરું. કોઈક પૂછે બ્રહ્મચારી જવાબ આપે, બીજી ચર્ચા થાય ધર્મની, હું સાંભળું ખાલી. બ્રહ્મચારીજી સૌ પ્રથમ નિમિત્તા માટે કે 24 કલાક ક્યાં જાય છે, સૂવામાં કેટલા કલાક, જાગ્રત અવસ્થામાં આ બધો સમય ક્યાં જાય છે, ભણવામાં, કમાવામાં, ખાવામાં, પીવામાં, ધર્મની કરણીમાં કેટલા કલાક વાપર્યા. ગોપાલદેવે બધા ધર્મ કર્તવ્ય, ભક્તિ કર્તવ્ય, આહાર પ્રયોજન બધા દિવસના કેમ ભાગ પડ્યા છે, એમ તારો સમય ક્યાં જાય છે એ તારે ડાયરી બનાવવાની. એટલે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર ગુજરાતી અનુવાદ વાંચવા આપ્યું કે તારે ડાયરી બનાવવાની આ પ્રમાણે. સવારે કેટલા વાગે ઉઠવાનું થાય છે અને કેટલા વાગે સૂવાનું થાય છે, અને જાગ્રત અવસ્થાનો કાળ ક્યાં વ્યતીત કર્યો રાખવાનો, એટલે ખબર પડે કે ગેરવલે તો સમય જતો નથી. ત્યારબાદ શ્રી શંકરાચાર્યની વૈરાગ્ય સભર મણિરત્ન માળા, 32 શ્લોક, પ્રશ્નને જવાબ, ઉત્કૃષ્ટ ગ્રંથ, નાનામાં નાનો ગ્રંથ પણ વૈરાગમાં ઉત્કૃષ્ટ ગ્રંથ. કે બધોય કો બંધાણો કોણ, તો કે વિષયાનુરાગી. કોવો વિમુક્ત, છૂટી કોણ ગયો? જન્મે જૈનોએ, જૈનેતરોએ, જનોય પરતોએ ના. કોણ છૂટી ગયો? વિષય વિરક્ત. ચા આપી પાકા કરવા કેમ કે 32 શ્લોકમાં પાકા કરી નાખે. પૂછે પાછા બોલતો તો 32 સડસડાટ બોલી જવા પડે. લેશન લે બ્રહ્મચર્ય, મોહ મદગર એ શંકરાચાર્યજીનું એ આપ્યું. ત્યારબાદ ભૌતિક સુખ માટે દેવદેવીની માન્યતાના ખ્યાલને મગન બાપાની જ ભાષામાં રેચ આપે, જુલાબ લાગી જાય એવો પંડિત ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વંચાયો. બધા સંપ્રદાયના ખ્યાલ, દેવદેવીના ખ્યાલ બધા જડ મૂળથી નીકળી જાય. એટલે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચો, બ્રહ્મચારી કહે છે. કુપોદેવે પ્રભુજી દેવકીજી મહારાજને કહેલું મોક્ષ માર્ગ પ્રકાશક વાંચો. બધી મિથ્યા માન્યતા, દોરા ધાગા, મંત્ર તંત્ર, દેવ દેવી, જૈનના દેવ દેવી નહીં. આત્માર્થના સાધકને ખાસ માનવાની જરૂર નથી કે ઊભા નમસ્કાર કરે એ જૈનના દેવદેવીને મોક્ષે જવું છે, તારે મોક્ષે જવું છે. ઊભા નમસ્કાર એક જ, વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. કોઈ કહ્યું છે ને દેવદેવની તુષ્માનતાનું શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની છે. પંડિત ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વંચાયો અને પછી પૂજ્ય શ્રી સિદ્ધરસિંહ ગણીકૃત ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથ વાંચવાની આજ્ઞા થઈ. આ અરસા દરમિયાન શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વાંચી. આગળ જતાં વાત આવશે. એમાં શું થયું? ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા હતી અને બ્રહ્મચારીજીના હાથે થઈ પ્રતિષ્ઠા, તો બધાને પ્રભાવમાં સાકરના પડીકા સાથે જીવનકળા આપી. પ્રસ્થાન કાર્યાલય અમદાવાદવાળાએ પ્રસિદ્ધ કરેલી, ગોપાળભાઈ જીવાભાઈ પટેલે. આગળ જતાં પરમસુદ પ્રભાવ મંડળના હાથમાં આવ્યું. શરૂઆતમાં કોઈની હિંમત નહોતી ચાલતી. જ્યારે આ મગન બાપા કહેતા કે આ પ્રભાવનામાં આવી, દુનિયાને ખબર પડી શ્રીમદ રાજચંદ્ર કોણે. એટલે શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વાંચી અને ત્યારબાદ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ મુમુક્ષુએ પરમકોદેવ પર લખેલ પત્રો,
તેમજ મુમુક્ષુએ એકબીજા પર લખેલ પત્રો વાંચવા આપ્યા. એટલે મુમુક્ષુએ કુપોદો પર પત્રો લખ્યા હોય એ 100-100નું બંડલ આપે. પછી બ્રહ્મચારીજી કે લેશન આપે એમાં કે આ વાંચીએ, એનો મધ્યવર્તી વિચાર, ટ્રક શબ્દ સ્ટોરી એ લખવાનું, અને એનું હેડિંગ આપ કે આ પત્રનું નામ શું આપવું છે, ઇન્ડેક્સ બનાવવાનું. પૂજ્ય લઘુરાજ સ્વામીના કુપોદોના પત્રો, પ્રભુશ્રીજીએ કુપોદો પર પત્રો લખ્યા હોય કે એ મને વાંચવા આવ્યા ત્યારે ગદગદ થઈ આંખોમાંથી આંસુ ટપકી જતા કે શું ભક્તિ કરી છે કે આ પુરુષે. અને તમને માને પછી અમારે સંપ્રદાય કે ઓક સંજ્ઞા કે આ લોકોનો પરિચય પડે છે એ હરફ ઉચ્ચારી જ નથી. ખાલી બસ દર્શન સમાગમ એક જ વાત. શ્રી મગન બાપા ઘણીવાર કહેતા કે પ્રભુશ્રી એટલે ભક્તિનો અવતાર, કળિયુગમાં ભક્તિનો અવતાર લેવો હતો તો પ્રભુશ્રી રૂપે લીધો. જેવી હનુમાનની રામ ઉપર, જેવી ગોપીઓની કૃષ્ણ ઉપર, એવી જ ભક્તિ પ્રભુશ્રીજીએ કુપોદોની કરેલી. હૈયું ચોર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ, હૈયું ચોર્યું લઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિક્રમ તો ચાલુ જ હતો. સરકારી નોકરી હોય એટલે આજુબાજુના ગામમાં ફરવું પડે. બધી રૂપિયાપરા, સીમરડા, કાવીઠા, સુણાવ, પોરડા, પાડગોળ બધું ફરવાનું. ફરે પણ કે હું જ્યાં પણ જાઉં ભક્તિનો ક્રમ નિયમિત ચાલુ છે. અને પછી તો છોકરા ભેગા થઈ જાય, નાના મોટા, કોઈ રસ લે, એને એક વાત કરું કુપોદો. સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિનો ક્રમ ચાલુ જ હતો. શાળાની ફરજ પૂરી કરી સાંજે પાછા ફરી સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવાનું. ઘરે હોય તો એના માતા જ કરી દે, તો પોતે ખીચડી કરી ખાય. ભોજન લઈ નાના છોકરાને પાઠશાળામાં મોક્ષમાળા ભણાવતા. સુણાવનાના એવડા નાના ગામમાં મોક્ષમાળાની પાઠશાળા શરૂ કરેલી. આ ક્રમ 8-8 વર્ષ ચાલ્યો અને પૂજ્ય બ્રહ્મચારીના માર્ગદર્શન ફાલ્યો. બ્રહ્મચારી કહેલું કે આનું સુબોધ પાઠશાળા એવું નામ આપ્યું. અને પછી તો મગન બાપાએ મોક્ષમાળાના એક પાઠના આ બધા જૈનેતર છોકરા હોય બધા, એને સમજ પડે સરળ ભાષામાં, એટલે અર્થ કરેલા બધા શબ્દોના. બહુ પુણ્ય કર્યા પુણ્યથી અમૂલ્ય તત્વ વિચાર, ત્યાં સુધી પાઠના બધા અર્થ કર્યા. બ્રહ્મચારી બતાવે, બ્રહ્મચારી ચેક કરે, સલાહ સૂચન આપે, અવારનવાર મુલાકાતે આવે, પંડિત લાલને આવે. પાઠશાળાના ક્રમ અને છોકરાના ઉત્સાહથી પ્રભાવિત થયેલ આમાંના ઘણા મુમુક્ષુઓ આગળ જતા ભક્તિ ચાલુ રાખે છે અને આજે અમુક હજી હયાત છે અને કુપોદોની નિયમિત રીતે ભક્તિ કરે છે. અગાસ આશ્રમમાં પૂજ્ય લઘુરાજ સ્વામી તેમજ પૂજ્ય બ્રહ્મચારીજી અને પૂજ્ય મોહનલાલજી મહારાજના દેહ વિલય બાદ અગ્નિ સંસ્કાર વખતે મગન બાપા હાજર હતા. પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી અને મોહનલાલજી મહારાજ ત્રણેયના અગ્નિ સંસ્કાર વખતે હાજર હતા. એટલે ઘણી બધી વાતો, બધી આંખો દેખાય અહેવાલવાળી, એટલે પ્રતિદિનનું કારણ થાય. ભક્તિના અવિરત ક્રમથી જલ્દી રિટાયર થઈ જવું છે, ભક્તિ જ કરવી છે, ફૂલ ટાઈમર ભક્તિ. આ પાર્ટ ટાઈમનો ધંધો છે જ નહીં ભક્તિ. ભક્તિના અવિરત ક્રમથી જાણે જલ્દી રિટાયર થવાની ઉંમરે પહોંચી જતા સંપૂર્ણ નિવૃત્તિ મળી ગઈ. અમુક હક રજા હોય, સિક લીવ હોય, કેઝ્યુઅલ લીવ હોય, બધી ભેગી કરી અને મૂકી દીધું રાજીનામું કે અમારી રજા પછી હું છૂટો. સંપૂર્ણ નિવૃત્તિ મળી ગઈ અને તેઓએ 5 વર્ષમાં રાજચંદ્ર આશ્રમ ધામણ, સુરત જિલ્લામાં એક ક્ષેત્રે રહી ભક્તિ સત્સંગ કર્યો અને કરાયો. ત્યાર પછી બીજા 5 વર્ષ વડવા ક્ષેત્રે ગયા, જ્યાં 13 વર્ષની ઉંમરે પ્રથમ ચિત્રપટના દર્શન થયેલા, ખડગાસનવાળા ચિત્રપટ. ત્યારબાદ મુંબઈના શ્રીમદ રાજચંદ્ર મંદિર ઘાટકોપર ખાતે રહ્યા. તેમને ઘરથી દૂર કોઈ સગુવલું ન હોવાથી એ કહે મારે તો વનવાસ જેવું જ હતું, કોઈ કે પરિચિત માણસ નહીં. એટલે કુપોદોની ભક્તિ કરવાની એ ઓળખાણ, સાચા સગા મુમુક્ષુ, બાકી કોઈ નહીં કે ગામના. એટલે વનવાસ માફક એકાંત માણવા મળ્યું. અહીં 5 વર્ષ ગાળ્યા બાદ મુંબઈની ભેજવાળી આબોહવા પ્રકૃતિને પ્રતિકૂળ જણાતા તેઓ દેવલાલી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ત્યાં પહોંચે છે. અહીં તેઓને 5 વર્ષ થયા. તે આશ્રમમાં પૂજ્ય બ્રહ્મચારીજીની જન્મભૂમિ બાંધણી મુકામે નવો આશ્રમ થયો. બ્રહ્મચારીની જન્મભૂમિ બાંધણી અને બ્રહ્મચારીના ઘરની સામે જ તળાવ કિનારે ત્યારે ટ્રસ્ટી મનુભાઈ પટેલ એની બધી જગ્યા એને આખું ખેતર ભેટમાં આપી દીધું. અને પ્રમુખ નાથાભાઈ એ ઠેઠ ત્યાં બાંધણીથી દેવલાલી આવ્યા આમંત્રણ આપવા માટે કે તમે બાંધણી પધારો, ત્યાં સત્સંગ વાંચન રોકાવો,
એટલે ઘણા મુમુક્ષુઓને લાભ મળે, આ આશ્રમનો વિકાસ થાય અને લોકોને કુપોલ વિશે જાણવાનું મળે. અને કે તમારું ગામે બાજુમાં જ છે, એટલે વ્યવહાર અને પરમાર્થે ફાયદો જ છે. બાંધણી મુકામે નવો આશ્રમ થયો. ત્યાંના ટ્રસ્ટીઓ દેવલાલી પધારી શ્રી મગન બાપાને ભક્તિ સત્સંગ ખાતે ત્યાં પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરે છે. મગન વખતે મેં વિચાર્યું કે વાત તો બરોબર છે. સહર્ષ આ વિનંતી સ્વીકારી અને બાંધણી આશ્રમના પ્રારંભ સંવત 2045 થી છેક સંવત 2065 20 વર્ષ સુધી, એટલે ઈસવીસન 2009 સુધી અહીં તેમણે ભક્તિ સત્સંગ કર્યો, સેંકડો મુમુક્ષુને કરાયો. પણ પછી શું છે અધ્યાત્મમાં, સાધુ તો ફેરતા ભલા. એ મુજબ કે જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય પછી ભગવાન મહાવીર 42 છે કેવળ જ્ઞાન થયું ભગવાન મહાવીરને. 72 30 વર્ષ ફર્યા બધે. કુપોલ 10 વર્ષ મુંબઈ પધારેલા. બ્રહ્મચારી આબુ ને સુરત જિલ્લો, વલસાડ જિલ્લો બધે જાતા. એટલે સાધુ તો ફેરતા ભલે એ મુજબ કે પછી જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય કે પછી પ્રભુજીને પૂજ્ય બ્રહ્મચારી માફક પૂજ્ય મગન બાપાને પણ આ પરમાર્થ છે ને દુષમ કાળ. આ કાળ એવો છે પરમાર્થમાં પણ માયાદેવી વચમાં આવે, એટલે માયાદેવી પરમાર્થ વચમાં આડી આવી. જે હોય તે મગન બાપા કહેતા, કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય. એટલે આયુષ્યના છેલ્લા 6-7 વર્ષો દરમિયાન શ્રી મગન બાપાની ભક્તિ સત્સંગ લાભ મુંબઈ, આણંદ, દેવલાલી અને વડવા ક્ષેત્રે મળ્યો. એમાં આ દે આયુષ્યના છેલ્લા 3 વર્ષ પરુષણ વડવા ક્ષેત્રે થયેલા. સેંકડો મુમુક્ષુને કુપોલની ભક્તિનો લાભ લૂંટાવે. પ્રભુજી કહેતા ને લૂંટમ લૂંટ કરો, એમ લૂંટો લૂંટો. કોઈ પણ પત્ર લે કુપોલના ગુણગ્રામ ગાવાને, કુપોલની આજ્ઞા છે કે દિવાળીમાં ને ખાસ તો છેલ્લા 3 વર્ષો 2013, 2014 ને 2015 ઈસવીસન દરમિયાન પર્યુષણમાં વડવા ક્ષેત્રે સેંકડો ભાવિકોએ મગન બાપાની ભક્તિ સત્સંગનો લાવો લઈ પરમકુળની શ્રદ્ધા દ્રઢ કરી પોતાની જાતને ધન્ય બનાવી. સાંભળે એટલે એટલું તો ખબર પડે જ કે આ કુપોલદેવ આ પરમાર્થ માર્ગમાં વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ છે. આપતા ને પ્રાપ્ત, જેને આત્મા હાંસલ છે આપતો, અને મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ કરી શકાય પ્રાપ્ત. આ મહાપુણ્ય હોય તો જ થાય. કુપોલદેવે શુક્લાલ છગનલાલ ઉપર ઈડરથી પત્ર લખ્યો છે 777 એમાં લખ્યું છે કે આવા મહત પુરુષનો સમાગમ થયો. ઓળખાણ નથી, ખાલી સમાગમ, એમાંય પુણ્ય જોઈએ. ઓળખાણ થાય એમાં મહત પુણ્ય જોઈએ અને એની આજ્ઞાએ વર્તવાનું થાય. આ તો મહત પુણ્યનો ઉદય છે. પૂજ્યશ્રી સૌભાગભાઈને વ્યવહારિક સંકટના સમયે દિનતા, ભય, ભવિષ્યની ચિંતા, લોકલજ્જાદીનો ભય એટલો સતાવતો કે તેઓ વારંવાર કુપોલદેવને કે રીધી સીધી પ્રગટાવીને પણ ઉકેલ લેવા વિનંતી કરતા. પરમ કુપોલદેવ સ્પષ્ટ શબ્દોમાં નકારતા. એકવાર ઠપકો આપતા જણાવેલ કુપોલદેવે સૌભાગભાઈને કે રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી રહેતું. એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દિનતા ભજવી કે વિશેષતા દાખવવી આ યોગ્ય નથી. 457માં કુપોલદેવે લખ્યું છે સમાગમમાં દિનપણે આવવું નહીં. નથી લઘુતા કે દિનતા, એ પરમાર્થ સત્પુરુષ પાસે પરમાર્થ માર્ગની વાત છે. વ્યવહારમાં હાથ નહીં લંબવાનો. મેલ તારી આબરૂને પોળો. સૌભાગભાઈ મારી આબરૂનું શું થશે, મોટું દીવાનનું ખોટું. વગર પપ્પા વારે ઘડીએ કહેતા સમાગમમાં, મેલ તારી આબરૂને પોળો. અમે આ વાક્ય મગન પપ્પાના મુખેથી સેંકડો વાર સાંભળ્યું છે. માનને, લોકલાજને, આબરૂને કે જે પરમાર્થ આડા આવતા હોય તેને તદ્દન તુચ્છ ગણી બાળી મૂક્યા હતા. દિનતા ન કરવી એ પૂજ્ય બ્રહ્મચારીજીની શિક્ષા તેઓએ સાંગોપાંગ આત્મસાત કરી હતી. એ કહેતા કે બ્રહ્મચારીજી એમને આ શીખ આપી છે કે પરમાર્થ માર્ગમાં દિનતા કરવી નહીં, લાચારી નહીં. નહીં તો શું થાય, આત્મ સ્વતંત્રનો ભંગ થાય. પછી 339 આખો પત્ર છે ને ઈડરથી મેળ્યો છે, વજ્રમુતમાં અડધો જ છે. એમાં કુપોલદેવે લખ્યું છે આત્મ સ્વતંત્રનો ભંગ થાય એટલે પરમાર્થમાં દિનતા નહીં કરવાનું. અન્નનો મેળ્યો નીચું જોવું પડે અને ડાંગનો મેળ્યો ઊંચું જોવે. દિનતા ન કરવી કે આ બ્રહ્મચારીજીની શિક્ષા તેઓએ સાંગોપાંગ આત્મસાત કરી હતી અને કોઈ માન, પૂજા, સત્કાર આદિના ભયને ભગાવ્યો હતો. પછી તો ભલે ને સભા મંડપમાં છેલ્લી લાઈનમાં બેઠા હોય, પોતે જ વાંચનકાર હોય, છેલ્લે બેઠા હોય, મોભો, મર્તબો એવું કાંઈ નહીં.
કોઈ વ્યાખ્યાન કર છેલ્લી ઘડી ન આવે એટલે તેને બદલે તેઓને વાંચવા બેસાડે કે તમે આવશો તો હા મારે તો કુંવરજીનો ગુણગાન કહેવાય, મારે ક્યાં વ્યાખ્યાન આપવું છે. કોઈ મોભો જાળવવાની ફિકર નહીં, દંભ નહીં, હર્ષભેર સ્વીકારી માત્ર કુંવરજીના ગુણગાન ગાવાની તક ઉત્સુકતાભેર ઝડપી લઈ પોતાને કૃતાર્થ સમજતા કે મને તો લાવો મળ્યો ને કુંવરજીના ગુણગાન ગાવાનો. આ જીવન મંત્ર હતો. અમુક સમયે ફલાણી જગ્યાએ પહોંચી જજો, આમંત્રણ આપવા આવે કે અમારે પ્રતિષ્ઠાનો દિવસ છે, ધજાનો દિવસ છે, તમે આવી જાજો, તમારે વાંચવાનું થાય. હા ચોક્કસ આવી જશે. થેલી લઈ એક જોડી કપડાં પહેરાવે, એક જોડી એમાં નાખે, પહોંચી જાય. લેવા આવે, મૂકવા આવે, એર કન્ડિશન કાર, માન, એવું કાંઈ નહીં. અમુક જગ્યાએ ફલાણી જગ્યાએ પહોંચી જજો એટલા સંદેશે માત્ર ને મોંઘું નિમંત્રણ સમજીને કે મને તો તક મળી છે મારા સ્વામીના ગુણ ગાવાની, મારા ધણીના ગુણ ગાવા. વ્યાખ્યાનો સમય, વિષય, શ્રોતાની પ્રાતત્રા અને રુચિને સમ્યક ન્યાય આપી ભોજન માટે ગીર્દીમાં બધા સાથે જ સામાન્ય માણસની માફક હરોળમાં ઉભા રહી જાય. વાંચન પતે પછી બધા મુમુક્ષુઓ ઉતાવળે જાતો હોય જમવા, બધા સાથે લાઈનમાં જાય. વીઆઈપી નહીં, એ તો વીઆઈપી કોટા અલગ હોય ને. મુમુક્ષુ ત્યાં મુમુક્ષુ કે સામાન્ય માણસની માફક હરોળમાં ઉભા રહી જવું અને ખાસ આમંત્રિત મહેમાન કે વાંચનકાર કે સ્વાધ્યાયકારનો કોઈ મોભો કે હક ભોગવવાનો સપને ખ્યાલ નહીં. એ તો કહેતા આપણે વ્યાખ્યાન કરવા નથી જતા, આપણે કુંવરજીના ગુણગાન ગાવા જાય છે, આપણે ભક્તિ કરવા જાય છે. અને છેલ્લે જો મારા ભગવાનના ગુણ ગવાતા હોય તો ભલે તમે વાંચો ને હું સાંભળીશ. કોઈને એવું હોય કે હું વાંચું અને ખબર પડી જાય કે હા તમે વાંચો હું સાંભળીશ. કુંવરજીના ગુણગાન ગાય ને. પ્રભુજી કહેતા ને કે કુંવરજીનું નામ લઈને આવ્યો મારે માથાનું મુગટ. તુલસીદાસ કહે છે કે રામનું નામ લઈને આવ્યા ને, મને રઘુવીર જ દેખાય છે મુમુક્ષુમાં. ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન की भीड़, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. આ ભક્તિ. એ તુલસીદાસ રામ મળી ગયા, પ્રભુજીને રાજ મળી ગયું. આવી રીતે છેલ્લે જો મારા ભગવાનનો ગુણ ગવાતો હોય તો ભલે તમે વાંચો હું સાંભળીશ એમ કહી દાસાનું દાસ પણ લઘુત્વ ગુણ પ્રગટાવી, લઘુત્વ ગુણ પ્રકાશી ખરેખર જ આબરૂને પૂળો મૂકી દીધો. એની ધગશ કેવી હતી ભક્તિની, અને જુસ્સો કેવો! હેમરેજ થઈ ફાટે એવો માથાનો દુખાવો. એ તરફ ધ્યાન ન ખેંચાય માટે ઊંચા અવાજે ભક્તિ કરે. ઘણી વાર પૂછીએ કે આટલા જોર જોરથી કેમ બોલતા તમે? તો કે મને હેમરેજ થઈ ગયો ને એવો દુખાવો હતો એટલે હું જોરથી બોલું એટલે મને સંભળાય, એટલે એમ થાય કે આ કોકનો અવાજ આવે છે એટલે એમાં ચિત્ત જાય એટલે દુખાવામાં ચિત્ત ન જાય, એટલે દેહાધ્યાસ ઘટી જાય. એટલે એમાં ઉપયોગ કરે ભક્તિ કરતા. કે થવાનું એ થવાનું જ. વેદની આવી છે એ જવા માટે આવે છે. ઊંચા અવાજે ભક્તિ કરવી. દેવવંદનના 3 નમસ્કાર માંડ થઈ શકે તેવી ગોઠણના દુખાવાની વેદના. પગ લપસેલો, ગોઠણની ઢાંકણી ઉપર લોહી જામી ગયેલું, છતાં હાંફતા હાંફતા 12-15 પગથિયા તો ચડે મંદિરના. ભોયરામાં જાય પછી ઉપર ચડવાનું. નિત્યક્રમ ચાલુ રાખી પૂર્ણ કરે. અને આવી તકલીફને બીજે દિવસે ઈડરના ઘંટિયાપાડની તીર્થયાત્રા. ડોળી નહીં, માનસિક સ્વસ્થ સાથે પગે ચાલી ડુંગર ચડીને કરવી તે આત્મબળ વિના અસંભવિત છે. આ ભક્તિનું બળ. આ વ્યવહારથી સમજી ન શકાય. લાંબા સમયની ખાંસી, તેને લઈને અપૂરતી ઊંઘ, ઓછો ખોરાક, વધતી જતી નબળાઈ સાથે 91 વર્ષની ઉંમરે આસોવદ એકમના 150 નમસ્કાર ભક્તિને ઉલ્લાસ સાથે કરેલા જોયા છે. કરેલા એક નમસ્કાર કે તમે બે તો અમે કરશો તો વર્ષમાં એક વાર તો આવે જ, કે રોજ ક્યાં આવે છે 150 નમસ્કાર કરે. 400-500 કિલોમીટરના પ્રવાસને લઈને પગની નસો ખેંચાય કે ગોટલા ચડે, બેઠા બેઠા લાંબી મુસાફરી કરી હોય કારમાં. આવી ફરિયાદને મચક નહીં આપવી. અને એ તો જવા માટે આવે છે, જતા રહે છે. વાત કરે પ્રભુશ્રીની, એ તો જવા માટે આવે છે. આવો સાક્ષી ભાવ અમે ઘણીવાર નીતરતો જોયો છે. ગોઠણની ઢાંકણી ભાંગી ઢસડાતા પગે ખેતરથી સુણાવ, ત્યાંથી પેટલાદ, ત્યાંથી આણંદ વલસાડ પહોંચી, ત્યાંથી નાસિક અને ત્યાં કોમી રમખાણ ફાટી નીકળતા અધવચ્ચે ભાવનગર બંધ. બસમાંથી ઉતરી ઢસડાતા પગે પણ સ્થિર ચિત્તે દેવલાલી આશ્રમ પહોંચી ગયા. ચાલતા ચાલતા અડધેથી. અને ત્યારબાદ 6 મહિના સુધી તૂટેલ ઢાંકણીની પીડા ભોગવે પણ ફરિયાદ ન કરે. ભક્તિનો ક્રમ ચાલુ જ રાખે. 35ની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી. એમના ભાઈ એડન
આફ્રિકાથી આવ્યા રજાઓ પર, લાંબી રજાએ. પટારામાં બંદૂક મૂકેલી, પટારામાંથી ક્યાં ગોખતા હતા, ઘોડો દબાઈ ગયો, બટન, ગોળી છૂટી, આર પાર છાતી ફાટી નીકળી ગઈ. 35ની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી, ફેફસું ફોડી, છાતીની આરપાર થઈ, વાથેથી નીકળી. પાછળ આવેલ પટારો જેના લાકડાને ચીરી નાખેલ, એની નિશાની છાતીમાં આગળ, વાંસામાં પાછળ અને પટારો અમે જોઈ છે નિશાની. પટારાના દરવાજામાં અમે નજરે જોઈ છે લગભગ 17 દિવસ વીજળી વગરની ગામડાની દેશી હોસ્પિટલમાં, ઇલેક્ટ્રિસિટી નહીં. એ ચાવર વીણતા હોય ને એમ પંખો વીંજવાનો, બહુ ગરમી થાય ત્યારે. ગામડાની દેશી હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન પણ તેઓની ભક્તિ અવિરત ચાલતી અને અન્ય દર્દીઓ અને મુલાકાતીઓનું ટોળું જામી જતું. ત્યાં વિષ દુઆ, યમ નિયમ, આત્મસિદ્ધિ એની રમઝટ બોલે. પથારીમાં સૂતા સૂતા બધા ભેગા થઈ જાય. ડૉક્ટર રાઉન્ડ લેવા આવ્યો એવું ઊભા રહી જાય થોડી વાર. આવી વખતે પણ તેઓ ભાવના ભક્ત, એક ઉપાવ દો, તમે જ કહ્યું છે કે જાશું સ્વરૂપ સ્વદેશ રહે, તો થોપજો, તમારી સ્પીડ થોડી ઓછી રાખજો, હું ઉતાવળે આવું છું, આપણે ભેગા થઈ હારે જશું, મોક્ષનો સંગાત કરી દઈશું. તમે થોપજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાત કરીશું. એક બાજુ છાતીમાંથી લોહીનો ફુવારો અને બીજી બાજુ મરણ પથેરેથી આવા ભક્તિના ભાવ. છાપામાં સમાચાર આવી ગયેલા કે સોણાવના મગનભાઈ શંકરભાઈ પટેલ મરણ પથારીએ, બંદૂકની ગોળી વાગી છે. આ બધું ભક્તિ ચાલે છે. નહીં તૃષ્ણા જીવાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લો. ભક્તિ કરી લો. આ દશા પામવાનો પુરુષાર્થ કેવો આશ્ચર્યકારક કે આ ભાવની અપેક્ષા તો પરમ ગુરુના પ્રત્યક્ષ સમાગમ વગર આ શ્રદ્ધા જન્મે ક્યાંથી? તો ચરમ નયણે જોવાની વાત. ચામડની આંખથી દર્શન કર્યું તો આપણે એમ કે પ્રત્યક્ષ. આ પ્રતિ આંખ આંખની સામે નહીં. પ્રત્યક્ષ એટલે મૂળમાં તો કરમ ગ્રંથનો વ્યાખ્યા છે જેણે આત્મા જોયો, જેણે અનુભવ્યો છે એ પ્રત્યક્ષ. ચરમ નયણે જોવાની વાત. અને અહીં તો નયન તે દિવ્ય વિચાર, અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એ પ્રમાણે કંઈ સમજાય એવું છે. અને મગન બાપાએ પરમ ગુરુને તે ઊભા ચિત્રપટના ભાવને પ્રત્યક્ષ કર્યા હતા. પ્રત્યક્ષ ન હોય તો પ્રત્યક્ષ કરવા પડે તો થાય. આવી ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. મનને તાપ ક્યાં? ભક્તિને સત્સંગનો ઉલ્લાસ ભાવ. કુપોદોએ લખ્યું છે 913માં કે શાતા કરતા અશાતા, અને એ પણ તીવ્ર અશાતાના ઉદય વખતે આવા પુરુષોનું વીર્ય વધારે ઉલ્લસિત થતું અને તે સમય વધારે કલ્યાણકારી સમજાતો. એટલે ભક્તિનો જુસ્સો વધે, સત્સંગનો જુસ્સો વધે આવા સમયે. આવી ભક્તિ જન્મે ક્યાંથી? પરમ કુપોદેવ અને તેઓએ પ્રરૂપેલ આત્માના 6 પદની શ્રદ્ધાથી. કે આત્મા છે, આત્મા નિત્ય છે, કરેલા કર્મ ભોગવવા પડશે, કરતા ભોગતા છૂટીએ જાય તો મોક્ષ. એનો ઉપાય બતાવે છે કુપોદેવ. તો શરીરનું શું? શરીર સૌ પ્રારબ્ધ કો જો લુઆ કોટે લુઆ, સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મ વિચાર. અને જોઈએ છે શું? મોક્ષ પણ નહીં ને કેવળ જ્ઞાન પણ. મારે તો માત્ર પરમ ગુરુની ભક્તિને શરણું. ગોપી કહેત ને, વ્રજ વાલુરે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? ભગવાનને ગૌતમ ગંડર પૂછે છે કે મારા બુધેલા શિષ્યને કેવળ જ્ઞાન, મને નહીં. તો તન ન થાય તો કેમ? તન મારા ઉપર રાગ છે એટલે. તો કે મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન જોતું નથી. પરમ કુપોદેવ જૂઠાભાઈ વિશે કહેલ કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, અને આત્મદશા રૂપે ખરો વૈરાગ હતો. સત્યપરાયણ, સતમાં જ પરાયણ. એ મગન બાપાનું લૌકિક નામ પણ દેહધારી દાખલ સત્ય છે. મગન, મગ્ન, રાજમગન. પરમ કુપોદેવ મગ્ન. જીન થઈ જે જીનવર આરાધે. આ બાબતમાં ઘાટકોપરનો સંઘ ગયેલો યાત્રાએ. એક મોટા દિગંબર આચાર્યએ કહ્યું કે મગન તો મગન હે. કેમાં? રાજમગન, કુપોદેવની ભક્તિમાં. લાંબા 400-500 કિલોમીટરના પ્રવાસ બાદ કે દુખતા ગોઠણ સાથે ઈડરના ઘંટિયાપાડની યાત્રા વખતે કે પછી શારીરિક અસ્વસ્થતા સાથે આત્મશરીરના 150 નમસ્કાર બાદ કે સમાધિ મરણની 36 માળા કર્યા બાદ કે 1.5 કલાક ઊંચા અવાજે સ્વાધ્યાય કર્યા બાદ કે પછી ઉપવાસ સાથે બૃહદાલોચના કે સંવત્સરી પ્રતિક્રમણ કરી આવ્યા હોય, એક તપ પૂરું થતાં બીજું વળી વાંચવું વિચારવું શરૂ છે. એ આવું બધું કરીને આવે રૂમ માટે તો વાંચવા માટે. હજી જમવાનો ઘંટ ન પડ્યો હોય, બપોર હોય કે સાંજ હોય, સાંજની રાતની ભક્તિ પૂરી થઈ જાય, રૂમમાં જઈને પાછા વાંચવાય. સીધા પથારીમાં સૂઈ ન જાય અંધારું કરી.
એક તપ પૂરું થતાં પાછું વળી વાંચવું વિચારવું શરૂ. પછી ભલે ને વૈશાખનો તડકો, ગરમી કે લૂ હોય, શિયાળાની વહેલી સવારના 4 વાગ્યાની કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ હોય, ક્રમ એક જ. કયો? કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આ નિત્યક્રમ. આ વાત થઈ. આ તો મગન બાપા જાગતા હોય ત્યારે. હવે મગન બાપા સૂતા હોય ત્યારે, એટલે દેહ સુવે છે, આત્મા તો જાગે જ છે. અનોખો નિત્યક્રમ ચાલતો એ કહેતા, ચિત્ત ચિંતવે ને નીકળી પડે જાત્રાએ, કે હું જાત્રાએ નીકળી પડું. શું એટલે? વવાણિયા જન્મભૂમિથી શરૂ કરે, તલાવડીઓ બધી ફરે, બાવળના ઝાડે ચડે, જાતિ સંજ્ઞાન રૂપ જોઈએ યાદ કરે. તે વાગોળી, પછી અગાસ, કાવીઠા, ખંભાત વડવા, ભાદરણ, ધામણ, અમદાવાદ, પંચભાઈની પોળ, જેઠાભાઈનું ઘર, નગર શેઠને વંડે આટો મારી, સુરત જિલ્લાના ગામડાઓ ફરે, બ્રહ્મચારી બધે ફરતા ત્યાં, અને ઠેક પાલિતાણા અને હમ્પી સુધી, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ હમ્પી, કર્ણાટક, ત્યાં દર્શન કરીને આવું કેવું, બધે ફરી આવું. 100 જેટલા સ્થળ બધે સુતા ભાવ દર્શન. ઊંઘમાં પણ આત્મસિદ્ધિની ગાથા ચાલુ હોય, અને જો શરીર જાગે તો બાકીની 20-30 અધૂરેલ ગાથા પૂરી કરી આત્મસિદ્ધિ પૂરી થાય. કે આના પછી કઈ ગાથા છે? વર્ધમાન સંકેત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાપદ વાસ. આ હું બોલતો હતો કે ઊંઘમાં. આને પછી કઈ? એટલે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, 113મી ગાથા. એટલે બાકીની 113 શરૂ કરી આત્મસિદ્ધિ પૂરી થઈ જાય. એમ નહીં તો પૂજ્ય બ્રહ્મચારી બોધેલ તે પ્રમાણે જીભને ટેરવે રેણ વેલ્ડિંગ કરેલ સજાત્મક પરમ મંત્ર ઊંઘમાં ચાલુ જોઈએ. આંખ ભલે બંધ હોય, ટેરવે ગણવાનું ચાલુ હોય, સજાત્મક ઓટ પપડ થતા હોય ઊંઘમાં. ઊંઘમાં પણ તેનું રટન ચાલુ, અને કાં તો આંગળીને વેડે એ મંત્ર ગણવાનું ચાલુ છે. અમે વારંવાર જોયેલું છે ને વિડીયો રેકોર્ડિંગ એ કરેલું છે. અવસરે જોઈશું આપણે. તેઓનો જીવન મંત્ર હતો પા ઉપચ. એણે બનાવેલો. હસતા હસતા કહેતા કે બીજા બધા મંત્રો હોય ને અધ્યાત્મમાં, એ શ્રદ્ધા હોય તો ફળે. કે મારો બનાવેલો મંત્રમાં શ્રદ્ધા ન હોય પણ એ પ્રમાણે આચરણ કરે તોય ફળે. કે પા ઉપજ માત્ર આચરવાથી પણ ફળે. બીજા મંત્રોમાં તો પ્રથમ શ્રદ્ધા જરૂરી છે. પછી કહેતા પા એટલે ઓછા પાપે જીવવું, ઉ એટલે ઉપાધિ ઓછી કરવી, પ એટલે પર આશ્રય ઓછો કરવો, અને જ એટલે જરૂરિયાત ઓછી કરવી. એટલે પા ઉ પ જ, પા ઉપજ. આ કરે દિનતા નહીં કરવાની. જરૂરિયાત વધારે ન હોય પછી પાપ કરવાની જરૂર ક્યાં પડે? ઉપાધિ ઓછી, આરામ પરિગ્રહ ઓછો. છેક 100 વર્ષની ઉંમરે પણ તેઓ એકલા જ રહેતા, એકલા રહેવાનું પસંદ કરતા, અને અમુક વખત એકલા રહેવાની હઠ પકડતા. તો મારે ઘરે જાય છે. દિનતા ન કરવી એ પૂજ્ય બ્રહ્મચર્યની શિક્ષા તેઓએ શીર્ષાવંત ગણી આચરેલી ઠેઠ સુધી. પૂજ્ય મગન બાપા 115 થી વધારે વ્યક્તિઓને કે જે પરમ પોદને રૂબરૂમાં મળ્યા હોય તેવાને મળ્યા. પૂજ્ય મગન બાપા 115 થી વધારે વ્યક્તિઓને કે જેઓ પરમ પોદને રૂબરૂમાં મળ્યા હોય તેઓને મળ્યા હતા. જેમાંથી 7માંથી 4 મુનિઓ, પ્રભુશ્રીજી, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ અને લક્ષ્મીદાસજી મહારાજ. બીજામાં પંડિત લાલન, મહાત્મા ગાંધી, ખંભાતના ત્રિભુવન માણેકચંદ, ભાઈ શ્રી પોપટલાલભાઈ મોહકચંદ વડવા આશ્રમવાળા, ઝવેર શેઠ કાવીઠાવાળા, જોઠાભાઈના મોટા ભાઈ જયસિંહભાઈ શેઠ, સોમા કાકા સોમચંદ માસુકરામ, કોપોદોને પગ દાપતા એ કોપોદો કહ્યું ને વજ્રષભ નારાયણ સેંગણ છે એ સોમચંદભાઈ માસુકરામ, નગીનભાઈ, શિવજી દેવજી મઢડાવાળાનો સમાવેશ થાય છે. તેઓ ઘણીવાર કહેતા કે પરમ પોદો કરતા મોટી ઉંમરવાળા પંડિત લાલન 15 વર્ષ મોટા કોપોદો કરતા, 14 વર્ષે મોટા પૂજ્ય પ્રભુજીના દર્શન કર્યા તો પરમ પોદોના દર્શન કેમ ન થાય? કારણ કે આપણે ભાગ ટૂંકા પડ્યા એટલે પરમ પોદોનું આયુષ્ય ઓછું, અને આપણે થોડા વહેલા જન્મ્યા હોત તો જરૂર એના સહદેહ દર્શન થાત. પણ સારું થયું પાછળથી જન્મ્યા, નહીં તો આપણે ભક્તોનો દાખલો કોનો લેત? આ સાંભળી અમુક કહેતા કે અમારા ભાગ્ય તમે વહેલા ન જન્મ્યા. નહીં તો પૂજ્ય પ્રભુશ્રીજી ને પૂજ્ય બ્રહ્મચારીજીની ગેરહાજરીમાં અમને પરમ પોદે કોણ ઓળખાવત કે આ પરમાત્મા છે, આ ખરેખર બીજા મહાવીર છે. બીજા મહાવીર એટલે પહેલા મહાવીર ને બીજા મહાવીર, આ મહાવીર જ છે એમ. પહેલા બીજા એ તો કુપોલદેવ કે એવા તો અનંત 24 થઈ ગયા. આપણે સમોસણમાં ગયેલા એમ શાસ્ત્ર કહે છે. ક્યાં ઓળખાણ થયેલી? ક્યાં સમજેલો? સમજણ ઉપકાર શું થાય? એટલે પૂજ્ય પ્રભુશ્રીજી ને પૂજ્ય બ્રહ્મચારીજીની ગેરહાજરીમાં કુપોલદેવને ઓળખાવત કોણ, અને કોની ભક્તનો દાખલો લેવાય આ કાળમાં હળતા કળયુગમાં?
કે કામ એક આત્માર્થનો બીજો નહીં મંત્રો. પરમ ગુરુની ભક્તિ જગાવવામાં પૂજ્ય શ્રી મગન બાપા સેંકડો મુમુક્ષુઓને પ્રત્યક્ષ નિમિત્ત બન્યા હતા. શું કર્યું આખી જિંદગી? જે અંબાલાલભાઈ કહ્યું એવું કે જયકાર છે ગુરુદેવનો, જન જગતમાં ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તેથી પ્રેમ સાથ બજાવજો. આજ છેલ્લે એક મોટી વાત, તો બધી આ ફરે તો બધા એ પ્રમાણે કરવા માંડે. પોતે માર્ગદર્શક હોય તો ગુરુ બનાય ને, રસ્તો બતાવે ગુરુ. મોટી વાત, તેઓ ગુરુ થવામાં માલ નથી એમ કહેતા. એ ગુરુ થવામાં માલ નથી. અમને પ્રભુજી બ્રહ્મચારી આ શીખવાડ્યું છે કે ગુરુ એટલે મોટો, ભારે, જલ્દી ડૂબે. હસતા કે બધા ગ્રહમાં ગુરુ મોટો ગ્રહ છે કે જલ્દી ડૂબવાનું થાય કે, એટલે આવું જોખમ ખેડવું નહીં કે. તેઓ એક શિસ્ત પ્રેમી, ધગશવાળા નિષ્કામ ભક્ત થવાનું પસંદ કરતા, અને કોઈ નમસ્કાર કરે તો તે પોતાને ભીલ વાઘરી પામર ગણી ન લૂંટવા વિનંતી કરતા, અને નમસ્કાર માત્ર પરમાત્માથી બસ રાજચંદ્ર ભગવાનને કરો એમ કહેતા કે શાહુકારને લૂંટો, અમને ખેતરાળુ ખેડૂતને શું લૂંટો છો એમ કહેતા. બ્રહ્મચારી કહેતા ને અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. અને બ્રહ્મચારીનો વિશ્વસતનો સમાગમ આત્મસાત કરેલ શીખ એ જ પ્રમાણે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.